મિત્રો સ્વાગત છે તમારું વે ટીચિંગ યુટ્યુબ ચેનલમાં અને આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય ગુજરાતી પહેલો કાવ્ય છે જેનું નામ છે અખિલ બ્રહ્માંડમાં આપણે એનિમેશન સ્વરૂપે સમજૂતી પણ મેળવીશું। તો ચાલો સ્ટાર્ટ કરીએ। એના પહેલાં આ વિડીયો જો તમને સારો લાગે તો તમે આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આ કાવ્યના કવિ નરસિંહ મહેતા છે અને સમય આપેલ છે 15મું શતક। તો ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ છે। તો હવે આ કવિ પરિચય આટલું જ રાખીએ, આપણે ડાયરેક્ટ જોઈએ અખિલ બ્રહ્માંડમાં કાવ્ય। અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે। તો આ પંક્તિમાં કવિ કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં, સમગ્ર અવકાશમાં એક શ્રી હરિ તું જ છો, પણ તું જુદા જુદા અનંત રૂપે દેખાય છે। એટલે કે ભગવાનનો કોઈ કદ નથી, ભગવાનનો કોઈ આકાર નથી અને ભગવાનના ઘણા બધા નામ છે, પરંતુ એક જ છે શ્રી હરિ દેહમાં દેવ રૂપે। દેહમાં એટલે કે શરીરમાં શ્રી હરિ શરીરમાં દેવ રૂપે રહેલો છે, બધાના હૃદયમાં ભગવાન રહેલો છે। તત્વમાં તેજ રૂપે, આપણે જે પરમાણુ, હવે વૈજ્ઞાનિક ભાષામાં પરમાણુ કહેવામાં આવે છે, પરંતુ જે તત્વ છે તત્વમાં તેજ રૂપે પ્રકાશ રૂપે રહેલો છે અને શૂન્યમાં શબ્દ રૂપે રહ્યો છે। તો હવે આપણે બીજી પંક્તિ જોઈએ, તે છે કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે। તો આ પંક્તિમાં કવિ કહે છે કે ભૂધરા એટલે કે ભૂમિને ધારણ કરનાર તું છે, પવન પણ તું છે, પાણી પણ તું છે અને તું જ આકાશમાં વૃક્ષ રૂપે ખીલી રહ્યો છે। આમ હરિએ અનેક પ્રકારના રસને માણવા માટે વિવિધ રચના કરી છે અને એ જ આશાએ તે શિવમાંથી જીવ થયો છે। તો હવે આપણે ત્રીજી પંક્તિ જોઈએ, તો તે તેમ છે કે વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય। તો આ પંક્તિમાં કવિ કહે છે કે વેદ પણ એમ જ કહે છે। શું કહે છે આપણે જોઈએ તો કે શ્રુતિ ને સ્મૃતિ, શ્રુતિ એટલે કે સાંભળીને જ્ઞાન પ્રાપ્ત કરેલું અને સ્મૃતિ એટલે કે જે વેદ પછીના ધર્મશાસ્ત્રો છે તે પણ એ વાતના સાખ પુરાવે છે। એ બંને પણ શ્રુતિ ને સ્મૃતિ એ વેદના જ એક પ્રકાર છે અને તે વાતમાં સાખ પુરાવે છે। કનક અને કુંડળ એ બે વચ્ચે કોઈ ફરક નથી, કારણ કે જે કનક એટલે કે સોનું, સોનામાંથી પણ કુંડળ બને છે, એટલે કે સોનામાંથી જ કુંડળ બને છે, એટલે કે કુંડળ જે છે એ સોનું છે એમ કહી શકાય છે। અને સોનામાંથી અનેક ઘાટના અલંકાર બનાવ્યા અને તેને જુદા જુદા નામ આપ્યા। સોનામાંથી જે પણ કંઈ બનાવીએ છીએ, તે અલંકાર બનાવીએ છીએ, તેના જુદા જુદા નામ આપીએ છીએ, પરંતુ એક તો સોનું જ છે ને, પણ આખરે તો દરેકમાં સોનું જ છે। તો આ ત્રીજી પંક્તિ દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે કે આપણે જે પરમાત્મા જે છે, જે શ્રી હરિ છે, એના જુદા જુદા નામ આપવામાં આવ્યા છે, પરંતુ પરમાત્મા તો એક જ છે ને। તો હવે આપણે ચોથી પંક્તિ જોઈએ, તો તે તેમ છે કે ગ્રંથે ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે। આ પંક્તિમાં કવિ કહે છે કે ગ્રંથને સમજવામાં આપણે ગરબડ કરી છે। તો આપણે કઈ રીતે ગરબડ કરી છે હું તમને કહી દઉં કે આપણા ભારત દેશમાં અથવા વિશ્વમાં ઘણા બધા ધર્મો રહે છે, જેમ કે હિન્દુ, ઇસ્લામ, બૌદ્ધ, જૈન, પારસી અને શીખ, એવા ઘણા બધા। તો આના પણ જે ગ્રંથો છે એ અલગ અલગ હોય છે, જેમ કે હિન્દુનો ભગવદ્ ગીતા છે, ઇસ્લામનો જે કુરાન છે, આમ છે। તો એના દ્વારા જે પણ જે વાત કરવામાં આવી છે તે સાચી જ વાત છે એમ માનીને તે એવું કાર્ય કરે છે, પરંતુ પરમાત્મા શ્રી હરિ તો એક જ છે, એ વાતને કોઈ માનવા તૈયાર નથી। તો કે ગ્રંથે સાચી વાત કરી નથી, આથી જેને જે ગમે તેને પૂજે છે, મન વચન કર્મથી પોતે જે માની લે છે તે જ સત્ય છે એમ માને છે, પરંતુ શ્રી હરિ પરમાત્મા તો એક જ છે। તો હવે આપણે પાંચમી પંક્તિ જોઈએ, તો તે તેમ છે કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતરો એ જ પાસે, ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે। તો આ પંક્તિમાં કવિ કહે છે કે વૃક્ષમાં બીજ તું છે, એમ બીજમાં વૃક્ષ પણ તું જ છે, એમાં
જે અહીંયા જે પટંતરો છે, પટંતરો ઉપર જુઓ, પટંતરો છે એનો અર્થ અંતરપટ થાય છે અથવા પડદો થાય છે. અહીંયા આવરણ પણ કહી શકાય છે. તો કે એમાં આવરણમાં જોઉં છું, નરસૈયો કહે છે, નરસૈયો શું કહે છે કે એ મનની શુદ્ધિ છે, પરમાત્માને પ્રીત કરું તો એ પ્રેમથી પ્રગટ થશે. જો આપણે પરમાત્માને સાચા દિલથી આપણે ભક્તિ કરીએ તો એ પ્રગટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી સમજૂતી. મને લાગે છે કે તમને સમજાઈ ગયું હશે, અને જો તમને ન સમજાયું હોય તો કમેન્ટ કરો, અને જો તમને સમજાયું હોય તો પણ કમેન્ટ કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વિડીયોમાં, તબ તક કે લીએ બાય બાય.